ખબર ગુજરાતમાં વાત કરીએ અરવલ્લીની। અરવલ્લી જિલ્લાના ધનસુરાના ગ્રામ્ય પંથકમાં બાળકી પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે, જેમાં 9 માસ પૂર્વે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા। પરિવારની 9 વર્ષીય બાળકી ઉપર 3 સંતાનો ધરાવતા આરોપીએ કુકરબા આચરવાની ઘટનાને લઈને ભોગ બનનાર બાળકીના પિતાએ ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદની વધુ તપાસ કરતા નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરીએ ઝીણવટભરી તપાસ કરી ચાર્જશીટ રજૂ કરતા અરવલ્લી જિલ્લા નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટ આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે। 20 વર્ષ કેદની સજા સાથે 12,000નો દંડ પણ ફટકારવાનો હુકમ કર્યો છે। ધનસુરા તાલુકાના રમોસ ગામમાં એક આરોપી રાજુભાઈ બાબુભાઈ વાઘેલા, ઉંમર 30 વર્ષ અને 3 સંતાનોનો પિતા હોવા છતાં તેણે એક જધન્ય કૃત્ય આચરેલું 9 વર્ષની એક બાળકી, જે ખેતમજૂરનો ઓરડી તેની ઓરડીની બાજુમાં આવેલી હતી અને મૂળ છોટાઉદેપુર જિલ્લાનો તે વતની પણ મજૂરી કામે ત્યાં આવેલા અને એના માતા પિતા આ બાળકીના મજૂરી કામે ગયેલા। ઘરે બાળકી એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈ અને આરોપી તેની પાસે તેની રૂમ પર જઈ અને મોબાઈલ બતાવવાની અને કેરી આપવાની લાલચ લઈ અને તેની રૂમ ઉપર લઈ ગયેલો અને તેની રૂમ ઉપર લઈ જઈ તેની સાથે જબરજસ્તી કરેલી અને ત્યાંથી એને છોડી અને સાંજે જ્યારે આ બાળકીના મા બાપ આવ્યા ત્યારે તેમને ખબર પડી તો એની સ્થિતિ બાળકીની ખૂબ ગંભીર હતી।